નમસ્કાર મિત્રો, આજે આપણે જીસીએસસીનું જે રીડિંગ એક્ઝામ પેપર હોય છે એ જોશું. આપણને ખબર છે કે આ જે રીડિંગનું એક્ઝામ પેપર હોય એમાં 3 સેક્શન હોય છે. એમાંથી આજે આપણે સેક્શન એ વિશે આપણે જોશું. આ જે રીડિંગ પેપર છે એ રિયલ રીડિંગ પેપર છે અને એ હાયર ટિયરનું રીડિંગ પેપર છે. તો આપણે એમાં જે સેક્શન એ હોય છે એ આપણે જોઈએ. તો સેક્શન એની અંદર ક્વેશ્ચન 1 એ હોય છે. તો એમાં એમ લખેલું છે કે આન્સર ઓલ ક્વેશ્ચન્સ, રીડ ધ આર્ટિકલ અબાઉટ થિંગ્સ ટુ ડુ ઇન જુનાગઢ. તો અહીંયા એક આર્ટિકલ આપેલું છે અને આપણે એ વાંચવાનું છે અને પછી એની ઉપરથી આપણે જે પણ જે ક્વેશ્ચન્સ હોય, પ્રશ્નો હોય એના આપણે ઉત્તર આપવાના છે અને બધા જ પ્રશ્નોના આપણે ઉત્તર આપવાના છે. તો અહીંયા જે ઇન્સ્ટ્રક્શન છે એ ઇંગ્લિશમાં આપણને આપેલું છે અને એને જે સેટ પણ એ ઇંગ્લિશમાં જ હોય છે. પણ જે આ ટેક્સ્ટ જે છે જુનાગઢ વિશે જે આપણે વાંચવાનું છે એ આપણને ગુજરાતીમાં હશે. તો ચાલો એ જોઈએ. તો અહીંયા જે પેરેગ્રાફ છે એ મેં નાના 3 પેરેગ્રાફ કર્યા છે, કારણ કે આ એકની અંદર હું નથી સમાવેશ કરી શકતી, એટલે મેં નાના 3 પેરેગ્રાફ કરેલા છે. પણ આપણે એક પછીથી 3 વાંચીએ અને પછી એના જે ક્વેશ્ચન આન્સર છે એ પણ આપણે જોઈએ. તો ચાલો વાંચીએ કે જુનાગઢ પ્રાચીન સ્મારકો, ધાર્મિક સ્થળો અને પર્વતારોહણ જેવી સાહસિક પ્રવૃત્તિઓ માટે જાણીતું સ્થળ છે. ભાંગ્યો તૂટ્યો હોવા છતાં પણ ઐતિહાસિક સ્થળોમાં સૌથી વધારે પ્રખ્યાત ઉપરકોટનો કિલ્લો છે. અહીંનો દામોદર કુંડ, નવઘણ કૂવો અને એક પહાડમાંથી બનાવેલી અડીકડી વાવ ખરેખર અદ્ભુત છે. સક્કરબાગ પ્રાણીઘરમાં સિંહ જોવાનો અનુભવ દિલને ધડકાવનારો છે. પર્વતોની ઊંડાણમાં આવેલી બૌદ્ધ ગુફાના કોતરણી કરેલા અનોખા પ્રવેશદ્વાર અહીંની કલાનો ખજાનો છે. જામા મસ્જિદ અને પહાડની ટોચે આવેલા જુદા જુદા ધર્મના સુંદર મંદિરો ચૂકવા જેવું નથી. પર્યટકોને ગિરનારનું જંગલ સૌથી વધારે આકર્ષિત કરે છે. અહીં ગાડી અને વિમાનથી પણ આવી શકાય છે. તો અહીંયા આપણે જે જુનાગઢ વિશેનો જે પેરેગ્રાફ વાંચ્યો તો એના ઉપરથી આપણને અહીંયા કહે છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઇન ઇંગ્લિશ. યુ ડુ નોટ નીડ ટુ રાઇટ ઇન ફૂલ સેન્ટેન્સ. કે અહીંયા તમારે જે ક્વેશ્ચન છે એના આન્સર આપવાનો છે અને એવું જરૂરી નથી કે તમારે એને ફૂલ સેન્ટેન્સમાં એનો આન્સર આપો. તો ચાલો હવે આપણે જે ક્વેશ્ચન્સ છે, બધા પ્રશ્નો છે એ પણ આપણે જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે 3 ક્વેશ્ચન્સ છે. તો એ, બી અને સી. તો આ જે 3 ક્વેશ્ચન છે એના આપણે જવાબ આપવાના છે અને એ પણ ઇંગ્લિશમાં આપવાના છે. તો આ પહેલો જે છે કે વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ રૂઇન્સ ઓફ ધ અપરકોટ ફોર્ટ. જે આપણે જુનાગઢના અપરકોટ કિલ્લા વિશે વાંચ્યું હતું કે ભાંગ્યો તૂટ્યો છે, તો એની પ્રમાણે આપણે એનો આન્સર લખવાનો છે. પછી આ બીજો બી છે કે વાય ડઝ જુનાગઢ એટ્રેક્ટ પીપલ ફ્રોમ ડિફરન્ટ બેકગ્રાઉન્ડ્સ. કે એ શા માટે જુદા જુદા ધર્મના જે લોકો છે એ લોકોને, માણસોને જુનાગઢ આપણને આકર્ષણ છે. શા માટે? તો કે આપણને ખબર છે કે ત્યાં મંદિર છે, મસ્જિદ છે અને બીજા દેરાસરોને એ બધું પણ છે. તો એને લીધે. અને ત્રીજો છે કે વોટ ડ્રોવ્સ ટુરિસ્ટ ટુવર્ડ્સ ધ ગિરનાર. કે ગિરનાર શા માટે જે પર્યટકો એટલે કે ટુરિસ્ટ એ લોકોને આકર્ષે છે. તો આ 3 ક્વેશ્ચનના જે આપણને જવાબ છે એ આપણે જે આ પેરેગ્રાફ હમણાં વાંચ્યો એને અન્ડરસ્ટેન્ડ કરી ને પછી એના આન્સર આપણે લખવાના હોય છે. હવે પછી આપણે સેક્શન એનો જ ક્વેશ્ચન 2 જોઈએ. તો આ છે સેક્શન એનો ક્વેશ્ચન 2. તો એ છે માય સ્કૂલ મેમરીઝ. તો અહીંયા કહે છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ બિલો ફ્રોમ અ લિટરસી ટેક્સ્ટ અબાઉટ કાર્તિક, who is talking about his school. In this extract, he is writing about his school memories. તો અહીંયા કાર્તિક વિશે છે અને એની સ્કૂલ મેમરી વિશે વાત કરે છે. તો ચાલો આપણે આગળ જે કહે છે એ આપણે વાંચીએ. તો આ પણ એક પેરેગ્રાફ છે
પણ હું અહીંયાને આખું નથી સમાવી શકતી, એટલે મેં નાના નાના 3 પેરેગ્રાફ એના કર્યા છે. તો ચાલો આપણે એ પણ વાંચીએ. તો અહીંયા કહે છે કે શારદા મંદિર નિશાળમાં ગણિત, વિજ્ઞાન, કમ્પ્યુટર તથા બીજા વિષયો ઉપરાંત માતૃભાષા ગુજરાતીની મને ખૂબ સરસ તાલીમ મળી હતી. મને ગર્વ છે કે મારા દવાખાનામાં અંગ્રેજી તેમ ફ્રેન્ચની સાથે મારી ભાષાનો પણ હું ઉપયોગ કરી શકું છું. તો હવે આ આપણે પેરેગ્રાફ જોયો. હવે એના પછીનો જોઈએ. શાળામાં સામસામે ચર્ચાની હરીફાઈમાં ક્યારેક હાર જીત થતી. આ કારણે મારો આત્મવિશ્વાસ વધવાથી આગળ જતા જીવનના મુશ્કેલ નિર્ણયો લઈ શક્યો. જ્યારે નાટકોમાં ભાગ લેતો ત્યારે મંચ પર આવવાથી ખૂબ ગભરાતો હતો, પણ આજે હું વગર ડરે ભાષણો આપી શકું છું. મારા વ્યક્તિત્વના વિકાસમાં અને કારકિર્દીની સફળતામાં મારા શિક્ષકોનો મોટો હાથ રહ્યો છે. તો અહીંયા આપણે જે કાર્તિકની સ્કૂલ મેમરી વિશે જે પેરેગ્રાફ વાંચ્યો એના હવે આપણે ક્વેશ્ચન આન્સર કરવાના છે. તો અહીંયા કહે છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઇન ઇંગ્લિશ. યુ ડુ નોટ નીડ ટુ રાઇટ ઇન ફૂલ સેન્ટેન્સ. તો આ બધા જે ઇન્સ્ટ્રક્શન તમને આપેલા છે એ પણ અહીંયા અંગ્રેજીમાં જ છે, તો આપણે સમજી શકીએ છીએ. પણ હવે આપણે જે ક્વેશ્ચન છે એ ઇંગ્લિશમાં જ છે અને આપણે એના આન્સર આપવાના છે એ પણ ઇંગ્લિશમાં જ આપવાના છે. તો ચાલો આપણે જોઈએ. પછી ગુજરાતીમાં જે આપણે પેરેગ્રાફ વાંચ્યો એ આપણને અન્ડરસ્ટેન્ડ થાય તો જ આપણે એના ક્વેશ્ચન આન્સર કરી શકીએ. તો ચાલો હવે એ ક્વેશ્ચન જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને આ A, B, C અને D એમ 4 આપણને ક્વેશ્ચન આપેલા છે અને એ બધા ક્વેશ્ચન છે જે આપણે પેરેગ્રાફ વાંચ્યો કાર્તિકની સ્કૂલ મેમરીઝ વિશે એના વિશે છે. તો અહીંયા લખે છે પેલો કે વોટ ઇઝ કાર્તિક્સ ઓક્યુપેશન. અહીંયા આપણને લખે છે કે એનો શું ધંધો હતો, કાર્તિક શું ધંધો કરતો હતો. એણે લખ્યું હતું કે દવાખાનામાં, તો એ ડૉક્ટર છે. એટલે અહીંયા આપણે એમ લખવાનું કે ડૉક્ટર ઇઝ ધ ડૉક્ટર, બરાબર છે ને. પછી આ ક્વેશ્ચન બી છે કે હાઉ હેઝ કાર્તિક મેન્ટેન હિઝ લિંગ્વિસ્ટિક આઈડેન્ટિટી. તો એનો આપણે જવાબ જે આપણે વાંચ્યું હતું કે એ જેવી રીતે બધી ભાષાઓને શિક્ષકોને જે મદદ કરતા હતા, એ ચર્ચામાં ભાગ લેતો હતો, એ આપણને અન્ડરસ્ટેન્ડ થાય તો આપણે અહીંયા આપણે એનો આન્સર આપી શકીએ. પછી કહે છે કે હાઉ ડીડ ડિબેટ કોમ્પિટિશન બેનિફિટ હિમ લેટર ઇન લાઈફ. કે તે જે ચર્ચાઓને બધા કરતા, જે ડિસ્કશને કરતા હતી એને કેવી રીતે એને પાછળની લાઈફમાં એને ઉપયોગી થયું. તો અહીંયા આપણે એ લખવાનો છે એનો જવાબ. અને પછી કહે છે કે હાઉ ડીડ કાર્તિક ઓવરકમ હિઝ સ્ટેજ ફિયર. એને જે સ્ટેજ ફિયર હતો એ કેવી રીતે એ ઓવરકમ કરી શક્યો. તો એ બધું આપણે જેલો પેરેગ્રાફ છે એમાં એના બધા જ આન્સરો છે. તો આપણને એ અન્ડરસ્ટેન્ડ થાય તો જ આપણે આ બધા ક્વેશ્ચન આન્સર આપણે સરખી રીતે કરી શકીએ. તો ચાલો, તો આ જે છે એ સેક્શન A એનો જે આ ત્રીજો પ્રશ્ન છે, એટલે કે ત્રીજો ક્વેશ્ચન છે ને એ છે ગુડ ફ્રેન્ડ્સ એના વિશે છે. ગુડ ફ્રેન્ડ્સ એ કહે છે કે રીડ અબાઉટ ધ કન્વર્સેશન બિટવીન સ્ટુડન્ટ્સ ઓન એન ઇન્ટરનેટ ચાટ ફોરમ. તો કે ઇન્ટરનેટ ચાટ ફોરમ ઉપર એક કન્વર્સેશન છે એના વિશે વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા છે, જુદા જુદા 3 વિદ્યાર્થીઓ. તો એ વિશે આપણે વાંચીએ. હવે જે વાતો કરે છે એ ગુજરાતીમાં છે, પણ અહીંયા આપણે જે ઇન્સ્ટ્રક્શન આપેલું છે એ આપણને ઇંગ્લિશમાં છે, પણ જે આપણે પેરેગ્રાફ જેનું કન્વર્સેશન છે આપણે હમણાં વાંચશું એ ગુજરાતીમાં છે. તો એ આપણને અન્ડરસ્ટેન્ડ થવું જોઈએ. તો ચાલો એ જોઈએ. તો અહીંયા જે સૌથી પહેલાં વાત કરે છે એ છે ગૌરવ. તો ગૌરવ શું વાત કરે છે એ જોઈએ આપણે. તો ગૌરવ કહે છે કે મિત્રતામાં પ્રેમ અને લાગણીના સંબંધો હોવા જરૂરી છે. મારો મિત્ર યુવી નિષ્કપટ છે. તે એની દરેક વાત મને કહે છે. તે મારી સફળતાની ઈર્ષા કરતો નથી. તેની આ ખાસિયત મને બહુ ગમે છે, એટલે તે મારા દિલની ખૂબ નજીક છે. તો આ ગૌરવ વાત કરે છે. હવે આપણે બીજો જે મિત્ર છે એના વિશે જોઈએ કે એ શું કહે છે. હવે અહીંયા બીજું છે માહી. તો માહી શું કહે છે તે જોઈએ. તો માહી કહે છે એવું
જરૂરી નથી કે માનવી જ આપણા દોસ્ત હોય. ઘણા લોકો સસલા, કૂતરા કે બિલાડી રાખે છે, કેમ કે આવા પાળેલા પ્રાણીઓ જીવનભર વફાદાર રહે છે. તો આ માહીનું કહેવું છે કે લોકો ખાલી મનુષ્ય જ એટલે કે હ્યુમન બિંગ જ આપણા મિત્રો હોય એવું નથી, પણ આપણે જે પેટ એનિમલ્સ રાખીએ છીએ, સસલા, કૂતરા, બિલાડી, એ પણ આપણા મિત્રો જ છે અને એ આપણને વફાદાર એટલે કે લોયલ હોય છે. તો આ એના વિશે વાત કરે છે. હવે જોઈએ કે ત્રીજો મિત્ર છે એ શું વાત કરે છે. હવે અહીંયા ઈશા શું કહે છે એ જોઈએ. ઈશા ગર્લનું નામ હોય એટલે કે છોકરીનું નામ હોય. તો એ કહે છે કે મારા માટે મિત્રતા એટલે જીવનભરનો સાથ. હું મારી બહેનપણી ભક્તિને નિઃસ્વાર્થ ભાવે મદદ કરું. અમે એકબીજાની ભૂલો તો બતાવીએ, પણ કદી ગુસ્સે નથી થતા. તેથી અમારી દોસ્તી અતૂટ રહી છે. બાળ મંદિરથી સાથે કરેલા પ્રવાસો એટલે યાદોનો ખજાનો. તો આ ઈશા વાત કરે છે. હવે આપણે જોઈએ કે આજે આપણે 3 પેરેગ્રાફ વાંચ્યા, એને લગતા કેવા આપણને ક્વેશ્ચન છે અને એના કેવી રીતે આપણે જવાબો આપવાના છે. તો અહીંયા જે ઇન્સ્ટ્રક્શન આપણને આપેલું છે એ પણ ઇંગ્લિશમાં છે. તે કહે છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન ઇંગ્લિશ. યુ ડુ નોટ નીડ ટુ રાઇટ ઇન ફૂલ સેન્ટેન્સીસ. તો અહીંયા જે બધા ક્વેશ્ચન છે એને આપણે ઇંગ્લિશમાં જવાબ લખવાના છે અને એવું જરૂરી નથી કે આપણે ફૂલ સેન્ટેન્સમાં લખીએ. 1 વર્ષ 2 વર્ષમાં આપણે એનો આન્સર આપી શકીએ છીએ. તો ચાલો હવે જોઈએ કે ક્વેશ્ચન શું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે ક્વેશ્ચન છે. તેમાં જે સૌથી પહેલો ક્વેશ્ચન એ છે કે વાય ડઝ ગૌરવ ફીલ વેરી ક્લોઝ ટુ યુવી. તો આપણે જે ગૌરવવાળો પેરેગ્રાફ આપણે વાંચ્યો તો એની અંદર આપણે આનો આન્સર મળી શકે. પછીનો જે છે કે વાય ડુ સમ પીપલ કન્સિડર પેટ્સ એઝ ધેર બેસ્ટ ફ્રેન્ડ. તો એ આપણે માહીવાળો જે પેરેગ્રાફ વાંચ્યો તો એમાં આપણને એનો જવાબ મળી શકે. અને આ છે કે વાય ઇઝ ઈશા એન્ડ ભક્તિસ ફ્રેન્ડશીપ એવર લાસ્ટિંગ. તો એ આપણે જે ઈશાવાળો આપણે પેરેગ્રાફ વાંચ્યો એની અંદર આપણે એનો આન્સર આપણને મળી જાય. પણ આપણે મેઇન છે કે આપણે જે ગુજરાતી પેરેગ્રાફ વાંચ્યો એ આપણને સરખો અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજાણો હોય તો આપણે આ બધા જે ક્વેશ્ચન છે એને આપણે સરખી રીતે આન્સર આપી શકીએ. તો આની અંદર આપણા બીજા હજી 2 ક્વેશ્ચન પણ છે, તો એ પણ આપણે જોઈ લઈએ. તો આ જે ક્વેશ્ચન ડી છે, આપણે ABC જોયા. હવે ક્વેશ્ચન ડી છે કે વોટ સેન્ટિમેન્ટ્સ મેક ગૌરવ એન્ડ યુવીઝ ફ્રેન્ડશિપ સ્ટ્રોંગ, ગીવ 1 ડિટેલ્સ. તો એ પણ આપણે જે ગૌરવવાળો પેરેગ્રાફ આપણે વાંચ્યો એમાં આપણને એનો જવાબ મળી રહે. ને એના પછી આ ક્વેશ્ચન ઈ છે, એમાં કહે છે કે હાઉ લોંગ હેઝ ઈશા બીન ફ્રેન્ડ્સ વિથ ભક્તિ. તો આપણે એના વિશે પણ આપણે જે ઈશાવાળો પેરેગ્રાફ વાંચ્યો તો એમાં આપણને એનો જવાબ મળી રહે છે. તો આવી રીતે આ જે બધા આપણે જોયા સેક્શન એના 3 ક્વેશ્ચન છે અને એમાં આપણે 3 જુદા જુદા પેરેગ્રાફને બધું વાંચ્યું અને એને લગતા બધા ક્વેશ્ચન આન્સર હતા. તો એ આપણે અહીંયા જોયું. તો અહીંયા જે આપણે આ પેરેગ્રાફ છે એટલે કે આ ક્વેશ્ચન 4 છે, સેક્શન એનો ક્વેશ્ચન 4 છે અને એ છે હોલિડે ઇન વિલેજ. તો એના વિશે છે ને અહીંયા જે ઇન્સ્ટ્રક્શન આપેલું છે એ પણ આપણને ઇંગ્લિશમાં જ આપેલું છે કે જે બાદલ છે એ આપણને એના હોલિડે વિશે એ વાત કરે છે. તો આપણે એ જોઈએ તો એ શું વાત કરે છે. તો ચાલો એ આપણે પેરેગ્રાફ વાંચીએ અને પછી એના જે ક્વેશ્ચન આન્સર હોય એ આપણે જોઈએ. તો અહીંયા બાદલ કહે છે કે હું દાદા દાદીને મળવા ગામડે ગયો હતો. સવારે જાગ્યો ત્યારે ગ્રામવાસીઓ અડધા દિવસનું કામ પતાવી દીધું હતું. અહીં વીજળી કે પાણીના નળ ન હતા એટલે હું નદીએ નાહવા ગયો. ત્યાં સ્ત્રીઓ કપડાં રંગીને તેને સૂકવવાનું કામ કરતી હતી. બાળકો મસ્તીપૂર્વક દોડાદોડી કરતા હતા અને દૂર રમકડાવાળું નગારું વગાડી તેઓનું ધ્યાન દોરતો હતો. મેં મોજથી નદીમાં હોડીની સહેલ પણ કરી. કેટલું અદ્ભુત સૌંદર્ય હતું. મને ગામના તાજગીભર્યા શાંત વાતાવરણમાં ફરવાની મજા પડતી. એક સાંજે ખેતરની ચીકણી માટીમાં મારો પગ લપસ્યો અને હું સીધો સૂકા ઘાસના ઢગલામાં પડ્યો. મુશ્કેલીથી ઊભો થયો અને ત્યાં સામે લોકોનું ટોળું જોઈને હું શરમાઈ ગયો. રાત્રે ઓટલા ઉપર મીઠી નીંદર તો આવી ગઈ, પણ પરોઢિયે લોકોની અવરજવરનો ઘોંઘાટ સંભળાતો. બપોરે બાજરીના રોટલા અને ખીચડીના સ્વાદે તો મારા મનપસંદ પીઝાને ભૂલવી દીધા.
શહેરમાં ઘણી આધુનિક સુવિધાઓ છે, પણ ઝાડની ડાળીઓ પર ઝૂલવાની મજા ક્યાં છે? તો આપણે આ જે પેરેગ્રાફ વાંચ્યો ને એને જ લગતા આપણે હવે ક્વેશ્ચન આન્સર હોય છે એ આપણે જોઈએ તો એ કેવી રીતે છે. તો આપણે જે હમણાં જે પેરેગ્રાફ વાંચ્યો એની ઉપરથી આ ક્વેશ્ચન આન્સર આપણે કરવાના છે. ને આ કહે છે કે પુટ અક્રોસ ઇન ધ કરેક્ટ બોક્સ. ને અહીંયા જે પેલું છે એ આપણને એક્ઝામ્પલ આપેલું છે કે બાદલ્સ ગ્રાન્ડપા લિવ્ડ ઇન, ને અહીંયા આપણે 4 ઓપ્શન આપેલા છે કે વિલેજ, ટાઉન, સિટી અને ફાર્મ. ને એમાં જે આ એ છે એની ઉપર ક્રોસ કરેલું છે. તો એના જે ગ્રાન્ડપા છે એ વિલેજ એટલે કે ગામડામાં રહે છે, બરાબર. તો આપણને એક ઉદાહરણ આપેલું છે. એના પછીનો આપણે બીજો જોઈએ કે પીપલ ઇન વિલેજ, અને પછી અહીંયા 4 A, B, C અને D આપ્યો છે. એમાંથી આપણે જે સાચો હોય એકોર્ડિંગ ટુ ધેટ પેરેગ્રાફ, એટલે કે પેરેગ્રાફ આપણે જેમણે વાંચ્યો એને અનુસરીને જે સાચો જવાબ હોય એ આપણને ટીક કરવાનો છે. તો અહીંયા કીધું છે કે પીપલ ઇન ધ વિલેજ સ્ટાર્ટેડ વર્ક લેટ. ના, એ વહેલા કામ કરી લેતા હતા ને. વોક અપ લેટ, સ્ટાર્ટેડ વર્ક અર્લી અને સોશિયલાઇઝ ઓલ ડે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ જે સી છે એ સાચો આન્સર છે કે સ્ટાર્ટેડ વર્ક અર્લી. એ લોકો જલ્દી ઉઠીને વહેલું કામ પતાવી લેતા હતા, તો એનો જવાબ આવે. તો પણ આપણે જોઈએ ઓલો જે પેરેગ્રાફ આપણે વાંચ્યો એ આપણને અન્ડરસ્ટેન્ડ થયો હોય તો જ આપણે અહીંયા સાચો એનો આન્સર હોય એ આપણે ટીક કરી શકીએ. તો હવે આપણે બીજા પણ આપણે ક્વેશ્ચન જે છે આવી રીતે એ આપણે જોઈએ. તો અહીંયા એના પછીનો જે ક્વેશ્ચન છે એમાં કહે છે કે બાદલ went to the river because there was a lack of what type of facilities. અહીંયા જે આપણે બ્લેન્ક આપી છે એ આપણે ફિલ કરવાની છે. તો કઈ ફેસિલિટીઝ ત્યાં નથી? તો અહીંયા લખ્યું છે કે રનિંગ, પછી છે શાવર, પછી છે સાયકલિંગ કે પ્લેઇંગ. તો એમાંથી આપણને ખબર છે કે જે ગામડા વિલેજ હતો એમાં શાવરની ફેસિલિટીઝ નથી, એટલે નાહવા માટે નદીએ ગયો હતો. તો આ જે બી છે શાવર એ એનો આન્સર આવે. એના પછીનો જે ક્વેશ્ચન છે કે હિઝ એમ્બેરેસિંગ મોમેન્ટ વોઝ હિમ ફોલિંગ. તો એ ક્યાં? ઓફ અ ટ્રી. પછી લખ્યું છે ઇન અ કેનાલ, ઓફ અ હોર્સ ઓર ઓન અ પાઇલ ઓફ ગ્રાસ. તો આપણને ખબર છે કે ઘાસના ઢગલા ઉપર, સૂકા ઘાસના ઢગલા ઉપર પડી ગયો હતો. તો આન્સર ડી આવે અહીંયા. અને આ જે ઉપરનું જે છે અહીંયા શાવરની ફેસિલિટી નથી તો બી એનો આન્સર આવે. ને એ ઘાસના ઢગલા ઉપર પડી ગયો હતો એટલે અહીંયા આન્સર ડી આવે. તો આવી રીતે આપણને એ જવાબ આપવાના હોય છે. તો હવે આપણે એના પછીનો જોઈએ ક્વેશ્ચન. તો અહીંયા જે ક્વેશ્ચન છે એમાં કહે છે કે his sleep was disturbed because of એ છે બિઝી ટ્રાફિક, બી છે હાર્ડ પ્લેટફોર્મ, સી છે મોર્નિંગ ટી ઓર ડી છે સ્મેલ ઓફ ફૂડ. તો આમાંથી આપણે સાચો આન્સર આપણને જો પેરેગ્રાફ અન્ડરસ્ટેન્ડ થયો હોય તો એ છે કે બિઝી ટ્રાફિક. સવારે અહીંયાથી નીકળતા જે ઘોંઘાટને અવાજ આવતો એને લીધે એની અંદર ડિસ્ટર્બ થતી હતી. તો એ ઇઝ ધ રાઇટ આન્સર છે અહીંયા. અને પછી છે કે આફ્ટર રિટર્નિંગ હોમ વોટ હી મિસ ધ મોસ્ટ વોઝ. તો એ જ્યારે ઘરે પાછો આવી ગયો ત્યારે સૌથી વધારે શું મિસ કરતો હતો? તો એ છે કે હેવિંગ એ ફન વિથ ગ્રાન્ડ પેરેન્ટ્સ, પ્લેઇંગ કોમ્પ્યુટર ગેમ્સ, ગોઈંગ ટુ રેસ્ટોરન્ટ ઓર સ્વિંગિંગ ફ્રોમ અ ટ્રી. તો એ અહીંયા આવીને શું મિસ કરતો હતો? કે હેવિંગ એ ફન વિથ ગ્રાન્ડ પેરેન્ટ્સ. જ્યારે એને ઘરે આવી હતો તો એ વધારે મિસ કરતો હતો. આપણે કહી શકીએ કે હેવિંગ એ ફન વિથ ગ્રાન્ડ પેરેન્ટ્સ એ મિસ કરતો હતો. તો આ બધા એના જે આન્સર હતા. તો આ ક્વેશ્ચન સેક્શન એનો ક્વેશ્ચન 4 હતો ને એ આપણે જો પેરેગ્રાફ અન્ડરસ્ટેન્ડ હોય તો આપણે આ બધા આન્સર સાચા કરી શકીએ. તો આ છે સેક્શન એનો ક્વેશ્ચન 5 આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો એ છે અબાઉટ ધ એક્સચેન્જ પ્રોગ્રામ, એના વિશે. તો અહીંયા લખ્યું છે કે રીડ ધ આર્ટિકલ ફ્રોમ અ મેગેઝિન વે સ્ટુડન્ટ ટોક અબાઉટ સ્કૂલ એક્સચેન્જ પ્રોગ્રામ. તો એના વિશે છે. તો આપણે એ પેરેગ્રાફ વાંચીએ ને પછી એના આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ કે કેવી રીતે છે. હવે આપણે આ પેરેગ્રાફ વાંચીએ. જેસલનું કહેવું છે કે શાળાની અદલા બદલીની યોજનામાં જઈએ ત્યારે આપણને નવી નિશાળ, નવા દોસ્તો અને અજાણ્યા લોકોની સાથે રહેવું એ એક કસોટી જેવું લાગે છે. ધીરે ધીરે આપણે બધાની સાથે ભળતા શીખી આવેલ બદલાવથી ટેવાઈ જઈએ છીએ. પછીથી નવી જગ્યાએ જ્યારે ઉજાણીમાં અને પ્રવાસમાં જવાનો મોકો મળે ત્યારે આનંદ આવે છે.
સૌરભને લાગે છે કે આવા કાર્યક્રમમાં વિદેશ જવાનો ઉલ્લાસ હોવાની સાથે પોતાની જવાબદારી લેવા વિશે પણ આપણે ચિંતિત રહીએ છીએ. પરદેશમાં એકલા રહેવાથી આપણો આત્મવિશ્વાસ વધે છે. આગળ વધવા માટે સોનેરી તકો પણ મળે છે. ગીરાનું માનવું છે કે આવી યોજનામાં બીજા પરિવારો સાથે રહીએ ત્યારે જુદી જુદી ભાષાઓ શીખવા સાથે તેઓની સંસ્કૃતિ અને રીતિરિવાજો વિશે પણ જાણવાનું મળે છે. એકબીજા પ્રત્યે માન જાળવવાથી તેઓની સાથે આપણો સંબંધ મજબૂત થાય છે. ધીરે ધીરે ત્યાંની દરેક વસ્તુઓ સાથે લાગણીથી બંધાઈ જવાય છે. સલમા માને છે કે બીજા દેશોની શાળાના શિક્ષકો પાસેથી નવું શીખવાનો લાભ મળે છે. અહીં બધા કામ વ્યવસ્થિત રીતે પોતાની જાતે કરીને આપણે દરેક બાબતની કદર કરતા શીખી જઈએ છીએ. તો આપણે જે હમણાં પેરેગ્રાફ વાંચ્યો એની ઉપરથી આપણે આના આન્સર કરવાના છે, જવાબ આપવાના છે કે હુ સેઝ વોટ, ચૂઝ ધ કરેક્ટ આન્સર ફ્રોમ જેસલ, સૌરભ, ગીરા એન્ડ સલમા. તો અહીંયા જે આ એ છે એમાં કે છે કે ગેપ બ્લેન્ક છે અને પછી કે સેઝ ઓન ધ એક્સચેન્જ પ્રોગ્રામ વી લર્ન ટુ એડપ્ટ લાઈફ. તો એ કોણ કે છે? તો એ આપણને લાગે છે કે જેસલ એ વાત કરે છે કે આપણે નવી એડપ્ટ લાઈફ કરી શકીએ, આપણે શીખી શકીએ. પછી આ જે બી છે એમાં કહે છે કે બિલીવ ધેટ વી બીકમ ઇન્ડિપેન્ડન્ટ. તો એ કોણ કહે છે? તો આઈ થિંક સલમા એમ કહે છે કે આપણે સ્વતંત્ર રીતે જીવતા શીખીએ છીએ. તો એનો આન્સર મને લાગે સલમા થાય છે. પછી આ સી છે એમાં કહે છે કે ફીલ્સ ધેટ ગોઈંગ અબ્રોડ ગિવ્સ ઓપોર્ચ્યુનિટી ફોર ધ ફ્યુચર. તો એ મને લાગે છે કે સૌરભ વાત કરે છે કે આપણને વિદેશ જવાની તક મળે છે. અને આ જે ચોથું છે એમાં છે કે બિલીવ ધેટ વી લર્ન અ લોટ અબાઉટ ડિફરન્ટ વેઝ ઓફ લાઈફ. તો એ મને લાગે છે કે ગીરા વાત કરે છે એના વિશે. તો આવી રીતે આપણે આના આન્સર આપવાના હોય છે. તો પણ આપણને જો ઓલો પેરેગ્રાફ અન્ડરસ્ટેન્ડ થયો હોય તો જ આપણે આ સાચા આન્સર આપી શકીએ છીએ. એટલે રીડિંગની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. તો હવે આપણે આગળના ક્વેશ્ચન પણ જોઈએ. તો અહીંયા જે બે ક્વેશ્ચન છે એ પણ આપણે જે હમણાં પેરેગ્રાફ વાંચ્યો એને જ રિલેટેડ છે. તો પહેલું જે છે કે એકોર્ડિંગ ટુ ગીરા વોટ મેક્સ રિલેશનશિપ સ્ટ્રોંગ. તો આપણે કહી શકીએ કે મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ, એકબીજા પ્રત્યે જ્યારે આપણે માન કે હોય ત્યારે આપણે એને કરી શકીએ. તો મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ આપણે કહી શકીએ અહીંયા. અને અહીંયા જે આ જે ક્વેશ્ચન છે કે એકોર્ડિંગ ટુ જેસલ વેન ડુ વી ગેટ અકસ્ટમ્ડ ટુ ચેન્જીસ. તો એ કેવી રીતે થાય? તો આપણે એનો આન્સર એમ કહી શકીએ કે વેન વી મિક્સ વિથ પીપલ ઓર વેન વી લર્ન ટુ મિક્સ વિથ અધર પીપલ. તો ત્યારે આ થાય. તો આવી રીતે એના આન્સર આપણે કરવાના હોય છે. હવે આપણે જે છે રીડ ધ આર્ટિકલ અબાઉટ રાનીઝ જોબ ઓન અ ક્રૂઝ શિપ. તો એ આપણે વાંચીએ. તો એમાં લખે છે કે રજાઓમાં 8 વર્ષથી નીચેના બાળકોનું મંડળ ચલાવવા માટે એક ક્રૂઝમાં મને તક મળી. બહારથી વહાણનો દેખાવ સમુદ્રમાં તરતા એક મહેલ જેવો રમણીય હતો. અંદરની ભવ્ય સજાવટ, રેશમના પડદા, રંગબેરંગી ફૂલો, સુંદર સફેદ મૂર્તિઓ અને ભીત પર ટીંગાડેલા ભારતના રાજા મહારાજાના ચિત્રો જાણે 5 તારક હોટેલો જોઈ લો. રહેવા માટે સુંદર ઓરડો, ખાવા પીવાની અને બીજી દરેક સગવડ વાપરવાની મને છૂટ હતી, પણ વેતન વગર. સવારે છોકરાઓ હસતા રમતા આવે, પછી મનપસંદ વાર્તાઓ વાંચીએ, સંગીત સાંભળીએ, ચિત્રકામ કરીએ અને દૂરદર્શન પર કાર્યક્રમો જોઈએ. તેઓ કાગળમાંથી હોડીઓ તેમજ રંગીન કાપડમાંથી ફૂલો બનાવતા ત્યારે હું પણ ઉલ્લાસિત થઈ જતી. એક દિવસ તરવાની હરીફાઈ પછી બાળકોએ સૂર્ય સ્નાન કર્યું. હું તેઓની યોગ્યતા પ્રમાણે બરફ પર સરકવાની રમત, વ્યાયામ અને બાસ્કેટબોલની રમતો રમાડતી. 7 વાગ્યા પછી હું વહાણમાં વિશ્વભરના લોકોને મળતી અને તેઓ સાથે જમવાનો આનંદ લેતી. એક સાંજના કાર્યક્રમ માટે મેં બધાને ઉત્તરાયણ વિશે બોલવા માટે તૈયાર કર્યા હતા. તેઓએ ખૂબ આત્મવિશ્વાસથી તેની રજૂઆત કરી. તાળીઓનો તો શું અવાજ થયો! મંડળના પોતાના અનુભવ વિશે એક બાળાનો સુંદર લેખ સાંભળીને મારી આંખો ખુશીથી ભરાઈ આવી. આવા સરસ આયોજનની બક્ષિસ રૂપે દર રજાઓમાં મને પગાર સાથે કામ મળ્યું. મહેનતનું ફળ મીઠું હોય છે. તો અહીંયા આપણે જે આ ક્વેશ્ચન 6 જે વાંચ્યો ક્રૂઝ વિશે એના અહીંયા આપણે આન્સર કરવાના છે કે વોટ ડઝ ધ આર્ટિકલ્સ ટેલ અસ અબાઉટ. અને અહીંયા છે કે પુટ અક્રોસ
નેક્સ્ટ ટુ ધ 3 કરેક્ટ સેન્ટેન્સીસ ને અહીંયા પેલું જે ઉદાહરણ આપી દીધેલું છે કે ધ જોબ ઓફર વોઝ ટુ રન અ ચિલ્ડ્રન ક્લબ ઓન અ ક્રૂઝ. રાનીને જે આપણે મળી હતી ક્રૂઝ ઉપર જોબ એને આપણે ઉદાહરણ આપી દીધું છે. એ પછી આપણે બીજા 3 ટીક કરવાના છે. તો એમાં એ છે કે ગસ્ટ ઓન ધ ક્રૂઝ એન્જોય ધ કલ્ચરલ પ્રોગ્રામ. તો મને લાગે છે એ સાચું છે એ. પછી કે રાની ઓર્ગેનાઇઝ સિંગિંગ કોમ્પિટિશન. તો કે ના એમ નહોતું. પછી સી છે કે રાની હેડ ટાઈમ ટુ સોશિયલાઇઝ ઇન ધ ઇવનિંગ. તો યા કે 7 વાગ્યા પછી બધા વિશ્વભરના લોકો સાથે એને ભોજન કરવાની તક મળતી. પછી ડી છે ચિલ્ડ્રન ઓફ ઓલ એજીસ કુડ એટેન્ડ ધ ક્લબ. તો ના એ ખોટું છે એ નથી. અને પછી છે કે હર ફેવરિટ ક્લાસ વોઝ ક્રાફ્ટ વર્ક. તો હા એ સાચું છે. તો મને લાગે છે આપણે 3 આન્સર કરવાના છે. તો એ સી અને ઈ છે. અને બીજું કે રાની વોઝ પેઇડ ટુ વર્ક ઓન ધ ક્રૂઝ. તો કે ના એને પેઇડ વર્ક નહોતું એનું. અને પછી છે કે ધ ઇન્ટિરિયર ઓફ ધ ક્રૂઝ શિપ વોઝ લાઇક અ મેગ્નિફિશિયન્ટ પેલેસ. તો હા એ વાત સાચી છે. પણ આપણે 3 આન્સર કરવાના હતા. તો આપણે 3 કર્યા છે. તો આવી રીતે આનો જવાબ આપવાનો હોય છે. ને એના પછી જે ક્વેશ્ચન આન્સર છે એ પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણે આ ક્વેશ્ચન આન્સર કરવાના છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન ઇંગ્લિશ. તો એની અંદર પેલું છે કે વોટ વોઝ ધ મોસ્ટ સેન્ટિમેન્ટલ મુમેન્ટ ફોર રાની. તો આપણને ખબર છે કે જ્યારે સી લિસનિંગ દેટ આર્ટિકલ એને જે છોકરી જે બાળા હતી એને એનું આર્ટિકલ વાંચ્યું હતું. તો ત્યારે એને આંખમાં આંસુ આવી ગયા હતા. તો આપણે લખી શકીએ કે લિસનિંગ ટુ ધ આર્ટિકલ અહીંયા આવી જાય. અને એના પછીના જે ક્વેશ્ચન કે હાઉ વોઝ રાની રિવોર્ડેડ ફોર હર પરફોર્મન્સ. તો કે એને પછી જે પાછળથી પેઇડ જોબ ઓફર કરી હતી. તો એ આપણે અહીંયા લખી શકીએ. તો આવી રીતના ક્વેશ્ચન આન્સર કરવાના હોય છે. તો આ આપણે સેક્શન એ જે હતું એના 6 આ ક્વેશ્ચન હતા. મેઇન સેક્શન એના 6 ક્વેશ્ચન હતા. ને એના બધા આપણે આન્સર કેવી રીતે થાય એ બધા હતા. તો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. અને રીડિંગ પેપરની અંદર સેક્શન 3 હોય છે. એ, બી અને સી હોય છે. તો એ, બી અને સી. તો આપણે એના બધા ક્વેશ્ચન અને તેના આન્સરો જોયા અને કેવી રીતે હોય એ રીતે. તો ચાલો આશા રાખું છું કે તમને થોડું ઘણું સમજમાં આવ્યું હશે.